ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. પ્રત્યેક વસ્તુની ઉત્પત્તિ અને વિનાશ થાય છે. પ્રત્યેક વ્યક્તિનો જન્મ અને મૃત્યુ થાય છે તથા પ્રત્યેક ક્રિયાનો આરંભ અને અંત થાય છે. પરંતુ આ ત્રણેય વસ્તુ, વ્યક્તિ અને ક્રિયાને જાણવાવાળી આપણી ચિન્મય સત્તાનો ક્યારેય વિનાશ, જન્મ, મૃત્યુ કે આરંભ થતો નથી. આ સત્તા નિત્ય નિરંતર સ્વતઃ યથાવત રહે છે. આ સત્તાનો ક્યારેય અભાવ નથી થતો. આ સત્તારૂપ પરમાત્માના મહિમાનું વિશેષ વર્ણન કરતા ભગવાન આગળ કહે છે, પરસ્તસ્માત્તુ ભાવોન્યો વ્યક્તો વ્યક્ત સનાતન યહ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. અવ્યક્ત પ્રકૃતિ અને અવ્યક્ત જીવોથી પણ પર એક સનાતન ભાવ છે, જે બધા ભૂતોનો નાશ થાય તો પણ નષ્ટ થતો નથી. તે ઈશ્વર છે. બે તત્વો અવ્યક્ત છે, પ્રકૃતિ અને જીવાત્મા. આ બંને અવ્યક્તોથી પણ પર એટલે કે શ્રેષ્ઠ બીજું તત્વ છે, જે સનાતન છે, જે નાશવંત ભૂતોનો નાશ થાય ત્યારે પણ નષ્ટ થતું નથી. તે પરમેશ્વર છે. તેનું નામ બતાવતા આગળ કહે છે, અવ્યક્તોક્ષર ઇત્યુક્તસ તમાહુ પરમાં ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. તેનું નામ અવ્યક્ત અને અક્ષર છે. એ જ પરમ ગતિ છે. જો તેને પ્રાપ્ત કરી શકાય તો પછી ત્યાંથી પાછા ફરવાનું રહેતું નથી. તે પરમેશ્વરનું શ્રેષ્ઠ ધામ છે. પરબ્રહ્મને અવ્યક્ત કહેવામાં આવે છે, કારણ કે તે ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી. તે અક્ષર કહેવાય છે, કારણ કે તે અવિનાશી છે, સર્વવ્યાપી છે. પરબ્રહ્મ પરમ ગતિ છે. પરબ્રહ્મથી શ્રેષ્ઠ કંઈ જ નથી. આ સ્થિતિ અદ્વૈતની સર્વ ઉપાધિમુક્ત મર્યાદિત સ્થિતિ છે. અહીં ભગવાન કહે છે કે મનુષ્યોની રુચિ, વિશ્વાસ અને યોગ્યતા અનુસાર ઉપાસનાના પ્રકાર ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ તેઓના અંતિમ ફળમાં કોઈ ફરક હોતો નથી. અંતમાં બધાને એક જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. વળી આગળ કહે છે, પુરુષ સ પર પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા યસ્યાંતઃ સ્થાનિ ભૂતાની યેન સર્વમિદં તતમ. હે પાર્થ, જેનાથી આ બધું વ્યાપ્ત છે અને જેમાં બધા પ્રાણીઓ રહે છે, તે શ્રેષ્ઠ પુરુષ છે. અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે છે. આ શ્લોકમાં એક મહત્વની સ્પષ્ટતા કરી છે. તે છે સર્વોચ્ચ પરમેશ્વર કયા સાધનથી પ્રાપ્ત થાય. તો કહે છે કે અનન્ય ભક્તિથી. ભક્તિને અનન્ય કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિની સાથે જડતાનો અંશ, અહમનો કે પોતાના અભિપ્રાયનો સંસ્કાર ન રહે. અર્થાત કોઈ બાજુ કિંચિત માત્ર પણ ખેંચાણ ન રહે. સર્વ કાંઈ ભગવાન જ છે એવો અનુભવ કરવો એ અનન્ય ભક્તિ છે. સુખ સામગ્રી તો ઠીક, પરંતુ બ્રહ્મલોકનું સુખ કે પછી પોતાની મુક્તિના સુખથી પણ સંતોષ ન થાય ત્યારે ભક્તિ પ્રાપ્ત થાય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.